નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર ગુજરાતના સૌથી વિશ્વસનીય અને સૌથી વિગતવાર હવામાન સમાચારની અંદર. આજે તારીખ છે 6 ઓગસ્ટ 2026 ગુરુવાર અને આજના દિવસની શરૂઆત થઈ રહી છે એક એવા હવામાન સાથે જે સમગ્ર ગુજરાત માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં પોતાની જોરદાર હાજરી નોંધાવી હતી, પરંતુ હવે સવાલ એ છે કે શું વરસાદનું જોર યથાવત રહેશે કે પછી ગુજરાતમાં હવે નવા તબક્કાની શરૂઆત થવાની છે. તો મિત્રો, આજના સમાચારમાં આપણે કોઈ એક શહેરની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની વાત કરવાના છીએ. ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધી, મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને આખા સૌરાષ્ટ્ર સુધી દરેક વિસ્તારના હવામાન પર વિગતવાર આપણે નજર નાખતા જશું. તો ક્યાં વરસાદની શક્યતા વધારે છે, ક્યાં માત્ર છૂટાછવાયા ઝાપટા રહેશે અને કયા ખેડૂતો માટે રાહતના સમાચાર છે અને ક્યાં હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે, આ બધી જ માહિતી આજે અમે તમને આ એક જ જગ્યાએ આ એક જ વિડીયોના માધ્યમથી આપવાના છીએ. અને મિત્રો, આજે એક ખાસ વાત પણ તમને જણાવી દઉં કે હાલ આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે. આપણા ગુજરાતમાં વર્ષોથી એવી પરંપરાગત માન્યતા છે કે દરેક નક્ષત્રનો વરસાદના સ્વભાવ સાથે કોઈને કોઈ સંબંધ હોય છે. વડીલો અને ખેડૂતો નક્ષત્રના આધારે વરસાદનો અંદાજ લગાવતા આવ્યા છે. જો કે આજે ક્યાં અને કેટલો વરસાદ પડશે તેની વૈજ્ઞાનિક માહિતી હવામાન વિભાગના ડેટા પર આધારિત હોય છે. એટલે આપણે પરંપરાગત અને વિજ્ઞાન બંને વાતને સમજીને આગળ વધવાના છીએ. હવે આજની સૌથી મોટી હેડલાઇન મિત્રો એ છે કે ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ રીતે વિદાય લેવાનો નથી, પરંતુ છેલ્લા દિવસોમાં જે રીતે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો તેની સરખામણીમાં હવે વરસાદનું સ્વરૂપ બદલાતું જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં વાદળોની અવરજવર રહેશે તો કેટલાક વિસ્તારોમાં બપોર બાદ વરસાદી ઝાપટા આવી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં દિવસ શાંત પણ રહી શકે છે. અને મિત્રો, આજના સમાચારનો સૌથી મહત્વનો ભાગ હજુ આગળ બાકી છે, કારણ કે હવે આપણે વિસ્તાર પ્રમાણે જાણીશું કે આખરે કયા જિલ્લામાં હવામાનનો મિજાજ કેવો રહેવાનો છે. સૌપ્રથમ વાત કરીએ ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી તરફ આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન ગરમી અને ભેજના કારણે બપોર બાદ સ્થાનિક વાદળો સક્રિય થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. પાલનપુર, દાતા, અંબાજી, થરાદ અને વાવ તરફ રહેતા મિત્રો માટે ખાસ વાત એ છે કે સવારનું વાતાવરણ શાંત હોય તો પણ બપોર પછી બદલાવ આવી શકે છે. એટલે ખેતરમાં કામ હોય કે મુસાફરી, હવામાન પર નજર રાખવી જરૂરી છે. મહેસાણા, ઊંઝા, વિસનગર, સિદ્ધપુર અને ખેરાલુ તરફ પણ વાદળોની અવરજવરની વચ્ચે વરસાદની સંભાવના બની શકે છે. જો વરસાદ પડે તો ટૂંકા સમય માટે મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં હિંમતનગર, ઈડર, મોડાસા અને મેઘરજ જેવા વિસ્તારમાં સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ પડે તો પાણીના પ્રવાહમાં ઝડપથી વધારો થઈ શકે છે. હવે મિત્રો, એ વાત એક ખાસ વાત ધ્યાનથી સાંભળજો, કેમ કે ઘણા લોકો સવારમાં તડકો જોઈને માની લેતા હોય છે કે આજે વરસાદ નહીં પડે, પરંતુ ચોમાસાની સિઝનમાં સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે, કારણ કે ઘણી વખત બપોર પછી જ વાદળો ઝડપથી વિકસે છે અને થોડા જ સમયમાં વરસાદ શરૂ થઈ જાય છે. મિત્રો, હવે આગળ વધીએ મધ્ય ગુજરાત તરફ. તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તરફ આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણની વચ્ચે સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા છે. અમદાવાદમાં સવારનો સમય સામાન્ય રહી શકે છે, પરંતુ બપોર અને સાંજના સમયે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ઓફિસ કે કામ માટે બહાર નીકળતા લોકોએ છત્રી અથવા રેનકોટ સાથે રાખવું યોગ્ય રહેશે. ગાંધીનગરમાં પણ વરસાદની અવરજવર રહેશે. ખેડા અને આણંદના ખેડૂતો માટે જો મધ્યમ વરસાદ થાય તો પાક માટે ફાયદાકારક બની શકે છે, પરંતુ જ્યાં પાણી પહેલેથી ભરાયેલું હોય ત્યાં સાવચેતી રાખવી જરૂરી છે. વડોદરા તરફ પણ આજે સ્થાનિક વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડે તો પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. વાહન ચાલકોએ પાણી ભરાયેલા રસ્તા પર ઉતાવળ ન કરવી. અને મિત્રો, હજુ સૌથી મહત્વની વાત બાકી છે, કારણ કે હવે આપણે વાત કરવાના છીએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની, જ્યાં આજના દિવસે હવામાનનો મિજાજ ઉત્તર ગુજરાતથી લઈ અલગ રહી શકે છે. સાથે જ જાણીશું કે હાલમાં ચાલી રહેલી વરસાદી સિસ્ટમની અસર હવે કઈ દિશામાં આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં ગુજરાતને ફરી કોઈ નવો વરસાદી રાઉન્ડ મળી શકે છે કે નહીં. એટલે આ સમાચાર અદ્ભુત છે, છોડતા નહીં, કારણ કે સૌથી મહત્વની વાત હજુ આગળ આવવાની છે. તો મિત્રો, હવે આગળ વધીએ અને નજર કરીએ દક્ષિણ ગુજરાત તરફ, કારણ કે ચોમાસાની વાત આવે અને દક્ષિણ ગુજરાતની ચર્ચા ન થાય એવું બની જ ન શકે, કેમ કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાની વાત કરીએ તો આજે ભેજનું પ્રમાણ વાતાવરણમાં સારું રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન વાદળોની અવરજવર ચાલુ રહેશે અને બપોર પછીથી લઈને સાંજ સુધી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોવા
મળી શકે છે. સુરત શહેરમાં સવારનો સમય સામાન્ય રહી શકે છે, પરંતુ બપોર બાદ અચાનક ઉનાળો ઘેરાઈ શકે છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ અલગ હોઈ શકે છે. એક વિસ્તારમાં વરસાદ હોય તો બીજા વિસ્તારમાં માત્ર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. નવસારી અને વલસાડમાં ખેતી માટે ભેજ યથાવત રહે તેવી શક્યતા છે. ડાંગ અને તાપીના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ પડે તો નાના નાળા અને પાણીના પ્રવાહમાં ઝડપથી વધારો થઈ શકે છે. તેથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. હવે મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રમાં છેલ્લા દિવસોમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. હવે વરસાદનું સ્વરૂપ થોડું બદલાઈ રહ્યું છે. આજે રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં બપોર પછી વાદળો સક્રિય થાય તો વરસાદ પડી શકે છે. ધોરાજી, જેતપુર, ઉપલેટા અને ગોંડલ તરફ પણ સ્થાનિક વરસાદ જોવા મળી શકે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ વધુ રહેવાના કારણે વાદળો ઝડપથી બની શકે છે. માછીમારોએ દરિયાની સ્થિતિ અંગે સત્તાવાર સૂચનાઓ પર પણ નજર રાખવી જરૂરી છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ધારી, બગસરા, લાઠી, બાબરા, રાજુલા અને જાફરાબાદ તરફ સ્થાનિક વરસાદની સંભાવના રહી શકે છે. ખેડૂતો માટે આ વરસાદ પાકની સ્થિતિ પ્રમાણે લાભદાયક બની શકે છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ દિવસ દરમિયાન વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. ગીર વિસ્તારના પ્રવાસીઓએ વરસાદ દરમિયાન જંગલ વિસ્તારની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું. અને હવે નજર કરીએ કચ્છ તરફ. કચ્છમાં આજે મોટા પાયે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુદ્રા અને નખત્રાણા તરફ ક્યાંક ક્યાંક સ્થાનિક ઝાપટા જોવા મળી શકે છે. કચ્છમાં વરસાદનું વિતરણ સામાન્ય રીતે અસામાન્ય રહે છે, એટલે એક તાલુકામાં વરસાદ હોય અને બીજા તાલુકામાં એક ટીપો પણ ન પડે એવી સ્થિતિ પણ બની શકે છે. હવે મિત્રો સૌથી મહત્વની વાત છે, આશ્લેષા નક્ષત્ર હાલ ચાલી રહ્યું છે. આપણા ગામડાઓમાં એવી માન્યતા છે કે આ નક્ષત્ર દરમિયાન વરસાદનો સ્વભાવ બદલાતો રહે છે. કેટલાક વિસ્તારમાં સારા વરસાદની આશા રાખવામાં આવે છે, તો કેટલાક વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ વધુ રહે એવી માન્યતા છે. પરંતુ અહીં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે કે નક્ષત્ર અંગેની વાતો પરંપરાગત માન્યતાઓ છે, જ્યારે આજના સમયમાં વરસાદની સત્તાવાર આગાહી હવામાન વિભાગ, સેટેલાઇટ, રડાર, પવનની દિશા, ભેજ અને દબાણના આધારે કરે છે. એટલે વરસાદને લગતા મહત્વના નિર્ણય હંમેશા સત્તાવાર આગાહી પ્રમાણે જ લેવા. અને હવે પ્રશ્ન છે, શું ગુજરાતમાં ફરી એક મોટો વરસાદી રાઉન્ડ આવી શકે છે? આ સવાલનો જવાબ અને આગામી દિવસોમાં ક્યાં વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધી શકે છે, ખેડૂતો માટે શું સલાહ છે અને આખા ગુજરાતનો અંતિમ વરસાદી રાઉન્ડ અપ, આ બધું જ હવે આપણે આગળના ભાગમાં જાણીશું. એટલે મિત્રો હજુ સુધી જોડાયેલા રહેજો મારી સાથે, કારણ કે સૌથી મહત્વની આગાહી હજુ તમને આપવાની બાકી છે. તો મિત્રો હવે સૌથી મહત્વના સવાલ તરફ આવીએ છીએ. ગુજરાતમાં વરસાદ હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે કે પછી હજુ એક મોટો વરસાદી રાઉન્ડ બાકી છે? હાલની હવામાન પરિસ્થિતિ મુજબ ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય છે, પરંતુ છેલ્લા દિવસોમાં જે રીતે સતત ભારે વરસાદ પડ્યો હતો તેવું જ ચિત્ર દરેક જગ્યાએ જોવા મળે એવી શક્યતા નથી. હવે વરસાદનું વિતરણ વધુ સ્થાનિક બની શકે છે, એટલે એક જિલ્લામાં સારો વરસાદ પડે અને નજીકના બીજા જિલ્લામાં માત્ર વાદળછાયું વાતાવરણ રહે આવી સ્થિતિ સામાન્ય બની શકે છે. હવે વાત ખેડૂતો માટે છે. ખેડૂત મિત્રો માટે હાલનો સમય ખૂબ જ મહત્વનો છે. જ્યાં છેલ્લા દિવસોમાં સારો વરસાદ થયો છે ત્યાં ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને અન્ય પાકમાં પાણી લાંબા સમય સુધી ઊભું ન રહે તો નુકસાન થઈ શકે છે. જે વિસ્તારમાં વરસાદ ઓછો રહ્યો છે ત્યાં આગામી દિવસોમાં જો સ્થાનિક ઝાપટા પડે તો જમીનમાં ભેજ જળવાઈ રહેવાની શક્યતા છે, એટલે ખેતી સંબંધિત નિર્ણયો લેતા પહેલા સ્થાનિક હવામાનની માહિતી જરૂર તપાસી લેજો. હવે વાત કરીએ મુસાફરી કરતા લોકો માટે. જો તમારા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય તો ખુલ્લા મેદાનમાં ઊભું રહેવાનું ટાળી દેજો. અને નદી નાળા ઉપર કે કોઝવે ઉપર પાણી વહેતું હોય તો તેના પાર કરવાનો પ્રયાસ ન કરતા. વરસાદ દરમિયાન વાહન ચલાવતી વખતે ગતિ ઓછી રાખવી અને પાણી ભરેલા રસ્તા પર ખાસ સાવચેતી રાખવી. મિત્રો હવે એક નજર કરી લઈએ સમગ્ર ગુજરાતના વાતાવરણ ઉપર. તો મિત્રો ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા. મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની વચ્ચે સ્થાનિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. સૌરાષ્ટ્ર વિસ્તાર પ્રમાણે બદલાતો વરસાદી માહોલ અને કચ્છમાં પણ ક્યાંક ક્યાંક સ્થાનિક ઝાપટા જોવા મળી શકે છે. આશ્લેષા નક્ષત્ર હાલમાં ચાલી રહેલું હોવાથી પરંપરાગત રીતે વરસાદ અને ઘણી ચર્ચાઓ અંગે ઘણી વાતો અંગે જે ચર્ચા થઈ રહી છે, પરંતુ યાદ રાખજો કે દૈનિક હવામાન માટે હંમેશા સત્તાવાર હવામાન વિભાગની આગાહીને જ પ્રાથમિકતા આપવી. અને મિત્રો હવામાન એવી વસ્તુ છે જે કલાકોમાં બદલાઈ શકે છે, એટલે આજે જ્યાં વરસાદ નથી ત્યાં સાંજ સુધીમાં વરસાદ આવી શકે છે, અને જ્યાં સવારથી વાદળો હોય ત્યાં આખો દિવસ વરસાદ ન પણ પડે. આ જ છે ચોમાસાનો સ્વભાવ. એટલે દરરોજ નવી માહિતી સાથે જોડાયેલા રહો અને અફવાઓ કરતા સત્તાવાર હવામાન અપડેટ પર વિશ્વાસ રાખો. જો તમે ખેડૂત છો, મુસાફરી કરો છો, તો તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ જાણવા માંગો છો તો રોજની આગાહી ધ્યાનથી
જોતા રહેજો મિત્રો. આજના સમગ્ર ગુજરાતના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમારા ગામમાં વરસાદ પડ્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો તમારું ગામ, જિલ્લો અને અંદાજે કેટલો વરસાદ થયો. તમારા પ્રતિસાદથી બીજા દર્શકોને પણ તેમના વિસ્તારની સ્થિતિ જાણવા માટે મદદ મળશે. આવતીકાલે ફરી મળીએ ગુજરાતના નવા અને તાજા હવામાન સમાચાર સાથે. ત્યાં સુધી સાવચેત રહો, સુરક્ષિત રહો અને વરસાદી મોસમમાં જરૂર તકેદારી રાખો. નમસ્કાર ગુજરાત. અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ.